विद्यार्थी मित्रों गुड मॉर्निंग। बीएससी सेम 2 ना आ लेक्चर में આપણે સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ વિશે આગળ ભણીશું। એથી અગાઉના લેક્ચરોમાં આપણે કિરાલ કાર્બન એટલે શું, કિરાલિટી એટલે શું, અસમ કાર્બન, કિરાલ કાર્બન, પ્રકાશ ક્રિયાશીલતા અને प्रकाश क्रियाशीलता नक्की करवा माटे पोलारीमीटर नामना साधननो उपयोग थाय छे। एना विशेनी आपणे वधु सारी डिटेल में माहिती मेळवेली। आजना टॉपिक में थोड़ा आगळ जईए अने एमां आपणे नक्की करीए 1 થી 3-4 टॉपिक एक साथे लेवा मांगीए छे कि जे आपणे एक ज उदाहरण में लई सकीशुं। एमां छे एक छे इनेन्सियोमर्स, डायास्टीरियो आइसोमर्स, અને મેસો સમઘટકો વિશે આજે આપણે ચર્ચા કરીશું। એમાંનું સિમ્પલ પહેલાં એક ઉદાહરણ લઈએ ઇનેન્સિયોમર્સ માટે। ઇનેન્સિયોમર્સ માટે આપણે એવું કહી શકીએ वस्तु अने प्रतिबिंब तरीके वर्ते अने एक बीजा पर अध्यारोपित न थाय एवा बंने घटकोने एक बीजाना इनेन्सियोमर्स तरीके ओळखीए छीए। आनी अगाऊ आपणे एक चर्चा करी थी कि भाई कया पदार्थों प्रकाश क्रियाशीलता दर्शावे। तो एना माटे कार्बनिक अणु में एवं नक्की कर्युं हतुं प्रकाश क्रियाशीलता माटे आपणे नक्की कर्युं हतुं कि भाई कार्बनिक अणुओं में मिनिमम एक असम कार्बन होवो जोईए। असम कार्बन देट मीन्स कार्बन की जे 4 संयोजकता है ये चारेय संयोजकता जुदा जुदा परमाणु के क्रियाशील समूह वडे पूर्ण थयेली होवी जोईए। ए वस्तु ने ध्यान में लईने अहीं आपणे इनेन्सियोमर्स माटे वात करीए। उदाहरण तरीके क्लोरो ब्रोमो आयोडो मीथेन CCl Br I અને H नाम लखવું હોય તો ब्रोमो क्लोरो आयोडो मीथेन એવું લખી શકીએ। ब्रोमो क्लोरो आयोडो मीथेन एनु बंधारण विचारीए तो कार्बन की जेनी चारेय संयोजकता जुदा जुदा परमाणु के क्रियाशील समूह वडे पूर्ण थई छे। आज मैं बंधारण दोर्युं वास्तव में त्रिपरिमाणीय रचना है, परंतु तेने द्विपरिमाणनी रचना में दर्शाववा माटे एक चौक्कस नियम अने सिद्धांत लागू पड्यो छे कि जेने त्रिपरिमाणीय रचना ने
દ્વિપરિમાણમાં દર્શાવી શકાય। એમાં હું જે રાઉન્ડ દોરું છું આઈ અને બીઆર, બ્રોમો અને આયોડો, એ બંને આપણી દ્રષ્ટિની સામે આવે એવું વિચારી શકાય અને ઊભા સમતલમાં જે એચ અને સીએલ છે એ આપણી દ્રષ્ટિથી દૂર જાય છે એવી રીતે વિચારી શકાય। વાસ્તવમાં એ ત્રિપરિમાણીય રચના છે, પરંતુ આ ત્રિપરિમાણીય રચનાને દ્વિપરિમાણમાં દર્શાવવા માટેની આ જે પદ્ધતિ છે એ સિદ્ધાંત અનુસાર આને દર્શાવીએ તો બીઆર અને આઈ એ બંને આપણી દ્રષ્ટિની સામે આવે છે અને એચ અને સીએલ એ બંને આપણી દ્રષ્ટિથી દૂર જાય છે। આ અણુને ધ્યાનમાં લઈને આપણે ઇનેન્સિયોમર્સ વિશે વિચારીએ તો એના બંધારણમાં કાર્બન, હાઇડ્રોજન, આયોડિન, બીઆર અને સીએલ, આ બંનેમાં આપણે અગાઉ કીધું એમ આઈ અને બીઆર એ આપણી દ્રષ્ટિની સામે આવે છે, જ્યારે એચ અને સીએલ એ આપણી દ્રષ્ટિથી દૂર જાય છે। હવે જ્યારે આ અણુને એક આરસી તલ ઊભો દર્શાવે આ રીતે, તો આ જ આનું પ્રતિબિંબ, આને આપણે ધારો કે વસ્તુ તમે કહીએ તો એનું પ્રતિબિંબ અરીસામાં આપણને આ રીતે દેખાશે। ઊભા સમતલમાં રહેલા એચ અને સીએલ બંને આરસી તલને સમાંતર છે, એટલે એમાં કોઈ ચેન્જ નહીં આવે, પરંતુ અહીંયા આગળ દર્શાવેલો જે આઈ છે એ કાર્બનની જમણી બાજુ છે, જ્યારે એના પ્રતિબિંબમાં આઈ એ ડાબી બાજુ દેખાશે અને બીઆર એ જમણી બાજુ દેખાશે। અને તમે વસ્તુ કહીએ તો આને એનું પ્રતિબિંબ કહી શકાય। આમ વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તા આવા ત્રિપરિમાણીય અણુઓને જ્યારે એકબીજા પર અધ્યારોપિત કરીશું ને, અધ્યારોપિત કરવું એટલે બંધ બેસતું કરવું, તો અહીં ત્યાં આ અણુને આખું ઉપાડવું અને સેમ વસ્તુ આના ઉપર બંધ બેસતું કરવું, તો તમે વિચારી શકશો કે આ જે હું બીઆર દર્શાવું છું ને એના પર અહીંનો આઈ આવશે અને અહીંના આઈ ઉપર એ અહીંનો બીઆર આવશે, એટલે વસ્તુ અને પ્રતિબિંબ બંને એકબીજાથી બદલાઈ જાય છે। એટલે કે વસ્તુ અને પ્રતિબિંબ, વસ્તુને હું ધારો કે એ કહું અને પ્રતિબિંબને બી કહું, તો એ બી ઉપર અધ્યારોપિત થઈ શકતો નથી। બાકી આવું કહી શકાય એ બી ઉપર અધ્યારોપિત થતો નથી। તો હવે ઇનેન્સિયોમર્સની વ્યાખ્યામાં શું કહી શકાય? કાર્બનિક એવા અણુઓ કે જેઓ એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તે, એનો મતલબ એનું ઉદાહરણ છે આપણું એ અને બી બંને વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તે પણ એકબીજા પર અધ્યારોપિત ન થાય એવા એક જ અણુના બંને ઘટકોને ઇનેન્સિયોમર્સ તરીકે ઓળખીએ છીએ। વાક્યરચના લખવું હોય તો આવું કહી શકાય, વ્યાખ્યા તરીકે લખવું હોય તો બરાબર છે, એક જ અણુના એવા બે સમઘટકો, અવકાશીય સમઘટકો કે જેઓ એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તે છે અને એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી। આવા
એક જ અણુના બે સમઘટકોને એકબીજાના ઇનેન્સિયોમર્સ તરીકે ઓળખીએ છીએ. ઘણી જગ્યાએ વાક્ય રચનામાં એને પ્રતિબિંબીય સમઘટકો તરીકે પણ ઓળખી શકાય, બોલી શકાય છે, પણ આને આપણે શબ્દ વાપરીશું ઇનેન્સિયોમર્સ. પહેલી વસ્તુ કીધી આપણે ઇનેન્સિયોમર્સ. એની વ્યાખ્યામાં કહેવું હોય તો આવું કહી શકાય: कल मैसेज नहीं कोई जवाब ना आया ने એટલે કે ઇનેન્સિયોમર્સ એટલે એક જ અણુના એવા બે સમઘટકો કે જેઓ એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તે અને એકબીજા પર અધ્યારોપિત ન થાય એવા બંને ઘટકોને એકબીજાના ઇનેન્સિયોમર્સ તરીકે ઓળખીએ છીએ. આપણે વાત કરી ઇનેન્સિયોમર્સની. એના આધારે જો આપણે આગળ વિચારીએ, ડાયસ્ટીરિયોઆઇસોમર્સ અને મેસો સમઘટકો એમ ત્રણેય વસ્તુને એક સાથે સમજવું હોય તો એક નવા ઉદાહરણમાં આપણે એન્ટર કરીએ અને એ ઉદાહરણને ધ્યાનમાં લઈને આ ત્રણેય થિયરી એક સાથે સમજીએ. ત્રણ થિયરી સાથે લેવી છે આપણે. ઇનેન્સિયોમર્સ, ડાયાસ્ટીરિયોઆઇસોમર્સ અને મેસો સમઘટકો. ત્રણેયની એક સાથે વિચારીએ. એના માટેનું એક ઉદાહરણ આપણે અગાઉ કીધું એમ કે કાર્બનિક અણુઓમાં જ્યારે અસમ કાર્બન હોય ત્યારે જ આ વસ્તુ શક્ય બને, એના માટે જ વિચારી શકાય. તો અહીંયા આગળ કાર્બનિક અણુઓમાં અસમ કાર્બન હોય, દેટ મીન્સ ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુઓ કે સમૂહ વડે પૂર્ણ થયેલી હોય અને તે સમચતુષ્ફલકીય રીતે એની ચાર સંયોજકતાઓ સમચતુષ્ફલકના ચાર ખૂણાઓ તરફ ગોઠવાયેલી જોવા મળે. પણ અહીં આપણે કીધું એમ કે ભાઈ એને ત્રિપરિમાણના બદલે દ્વિપરિમાણ તરીકે વિચારીએ. તો એના માટેનું એક ઉદાહરણ બીજું વિચારીએ. ઉદાહરણ વિચારીએ 2,3-ડાયક્લોરોબ્યુટેન. નામ લખવું હતું 2,3-ડાયક્લોરોબ્યુટેન. હવે જો 2,3-ડાયક્લોરોબ્યુટેનમાં વિચારીએ તો કિરાલ કાર્બન, અસમ કાર્બનની સંખ્યા 2 થશે. આ કાર્બન કે જેની ચારેય સંયોજકતામાંથી 3 સંયોજકતા H વડે પૂર્ણ થઈ છે. અસમ કાર્બન કે કિરાલ કાર્બનની જે વ્યાખ્યા પ્રમાણે એની ચારેય સંયોજકતાઓ જુદા જુદા પરમાણુ વડે પૂર્ણ થયેલી નથી, માટે આ કાર્બનને કિરાલ કાર્બન તરીકે ગણી શકાય નહીં. બીજો કાર્બન, આ જે મેં ડોટેલ આ બતાવું છું તે, આ સ્ટાર વડે બતાવું છું તે કાર્બન, આ કાર્બનની ચારેય સંયોજકતાઓ જુદા જુદા પરમાણુઓ કે સમૂહો વડે પૂર્ણ થઈ છે. ફોર એક્ઝામ્પલ H, Cl, CH3 અને આખો ભાગ એમ ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુઓ વડે પૂર્ણ થઈ છે, સમૂહો વડે પૂર્ણ થઈ છે.
માટે એને અસમ કાર્બન કહેવાશે. સેમ વસ્તુ આ કાર્બન કે જે હું ફરી સ્ટાર વડે બતાવું છું, આ કાર્બન પણ કિરાલ કાર્બન તરીકે ઓળખાશે. એમાં પણ આ કાર્બનની ચારેય સંયોજકતામાં HCl, CH3 અને આખો સમૂહ એમ જુદા જુદા પરમાણુઓ અને સમૂહો વડે પૂર્ણ થઈ છે. માટે અગાઉ આપણે શીખ્યા પ્રમાણે જે કાર્બનિક અણુઓમાં અસમ કાર્બન હોય એના આધારે તેના અવકાશીય સમઘટકોની સંખ્યા મળતી જોવા મળે છે. એના માટે આપણે કીધું હતું એમ કે 2n પ્રમાણે એના અવકાશીય સમઘટકો મળશે. n શું છે? તો કે જ્યાં n બરાબર અસમ કાર્બનની સંખ્યા, અસમ કાર્બનની સંખ્યા છે. અહીં આપણે જોઈશું આપણા ઉદાહરણમાં n બરાબર 2 છે કે જે મેં લાલ સ્ટાર વડે દર્શાવ્યા છે. માટે n બરાબર 2 લઈએ તો આપણા ઉદાહરણમાં 2 પ્રમાણે ટોટલ 4 અવકાશીય ત્રિપરિમાણીય સમઘટકો પ્રાપ્ત થશે. તો એમાં 4 અવકાશીય સમઘટકો કે જેઓ ત્રિપરિમાણીય રચના ધરાવે છે તેઓને દ્વિપરિમાણમાં દર્શાવીએ તો નીચે મુજબ 4 શક્યતાઓ થશે. નંબર 1 કે જે મેં દર્શાવી છે તે એ, ધારો કે એને આપણે એ તરીકે ઓળખીએ. બીજું ઉદાહરણ એ વિચારીએ અવકાશીય ઘટકોમાં, બીજું ઉદાહરણ જેને આપણે બી તરીકે ઓળખીએ. આપણે સમઘટકો બોલીએ છીએ જે 4 દોરીશું એ 4 નામ આપણે કહીએ તો 4 નામ શું કહેવાશે? 2,3-ડાયક્લોરોબ્યુટેન. એમાં કોઈ ચેન્જ નથી. ત્રીજી શક્યતા ડાયક્લોરોબ્યુટેન. ચોથું અવકાશી બંધારણ વિચારીશું તો આ રીતનું થશે. એને આપણે ડી કહીએ. હવે આ ઉદાહરણ ઉપરથી 2,3-ડાયક્લોરોબ્યુટેનના જે અવકાશીય સમઘટકો જે આપણે 4 દર્શાવ્યા કે જેઓને આપણે દ્વિપરિમાણમાં અહીં દર્શાવ્યા છે તેના વિશે અભ્યાસ કરીએ તો સૌથી પહેલાં વિચારીએ ઇનેન્સ્યોમર્સ. ઇનેન્સ્યોમર્સની સમજૂતી માટે આપણે અગાઉ જોયું હતું, જે આગળ ઉદાહરણ લીધું આપણે બ્રોમો, ક્લોરો, આયોડો, મિથેન. એમાં આપણે વ્યાખ્યા લખી હતી, યાદ હોય તો તમને, કે ભાઈ જે એક જ અણુના એવા અવકાશીય સમઘટકો કે જેઓ વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તે અને એકબીજા પર અધ્યારોપિત ન થાય એવા એક જ અણુના 2 ઘટકોને એકબીજાના ઇનેન્સ્યોમર્સ તરીકે ઓળખીએ છીએ. તો અહીં આપણી પાસે 2,3-ડાયક્લોરોબ્યુટેન કે જેના 4 અવકાશીય સમઘટકો છે તો એના બંધારણમાં આપણે ઇનેન્સ્યોમર્સની સમજૂતી વિચારીએ તો એ અને બી વચ્ચે જો આરસીતલ વિચારું અરીસો, આપણી ભાષામાં કે સિમ્પલ ભાષામાં અરીસો, આરસીતલ વિચારું તો એ અને બી બંને એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તશે પરંતુ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકશે નહીં. કેવી રીતે? દાખલા તરીકે એના બંધારણને આખાને ઉપાડીએ
અને બી ઉપર અધ્યારોપિત કરવા પ્રયત્ન કરીએ તો અહીંના આ એચ ઉપરનું જે રાઉન્ડ દોરું છું ને એ એચ ઉપર એ બંધારણનો સીએલ અધ્યારોપિત થશે. અહીંના આ સીએલ ઉપર બી બંધારણના આ સીએલ ઉપર એ બંધારણનો એચ અધ્યારોપિત થશે. એટલે કે એ અને બી બંને એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તશે, પરંતુ અધ્યારોપિત થશે નહીં. એટલે ઇનેન્સ્યોમર્સમાં આપણે જે ઉદાહરણ આપ્યું છે એમાં એ અને બી બંને એકબીજાના ઇનેન્સ્યોમર્સ તરીકે ઓળખી શકીશું. સેમ વસ્તુ આપણે એ અને સી માટે પણ વિચારી શકાય. અહીં આપણે દોરતા નથી, ફરી બાજુમાં અરીસો મૂકીને, પણ આ અરીસો આપણે અહીં મૂકીએ અને બીને ન વિચારો હાલ પૂરતું ટેમ્પરરી, તો એ અને સી વિશે વિચારીએ તો એકબીજાના પ્રતિબિંબ તરીકે વર્તશે નહીં. અધ્યારોપિત તો નહીં જ થાય, પણ પહેલી જે વ્યાખ્યા છે ઇનેન્સ્યોમર્સ માટેની વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તે, તો એ અને સી બંને ઘટક એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ તરીકે નહીં વર્તે. એનો મતલબ ઇનેન્સ્યોમર્સની સમજૂતી માટે એ અને સી બંને એકબીજાના ઇનેન્સ્યોમર્સ ન કહી શકાય. સેમ વસ્તુ એ અને ડી માટે વિચારો તો એ અને ડી બંને ઘટક પણ એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ તરીકે ન વર્તી શકે. એનો મતલબ વ્યાખ્યા પ્રમાણે એ અને ડી પણ એકબીજાના ઇનેન્સ્યોમર્સ નથી. હવે એ સાથે આપણે સરખામણી કરી બીની, સીની અને ડીની. એમાં એ અને બી બંને એકબીજાના આપણે ઇનેન્સ્યોમર્સ કીધા. સેમ વસ્તુ બીને એના બાકીના ઘટકો સાથે વિચારવું પડે. તો બીને આપણે એ સાથે સરખામણી કરેલી છે અગાઉથી, બીને એ કે જે એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તે છે અને એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. એનો મતલબ એ બીનો અને બી એનો બરાબર એકબીજાના ઇનેન્સ્યોમર્સ તરીકે ઓળખી શકાય. હવે બીની સી સાથે સરખામણી કરશો, દાખલા તરીકે અહીંયા જે હું પેન મૂકું છું એને આપણે આરસી તલ વિચારો, તો બી અને સી બંને ઘટકો પણ એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તશે નહીં. માટે વ્યાખ્યા પ્રમાણે બી અને સીને પણ એકબીજાના ઇનેન્સ્યોમર્સ તરીકે ઓળખી શકાય નહીં. સેમ વસ્તુ બીને ડી સાથે વિચારીએ, બીને ડી સાથે સરખામણી કરીએ તો બી અને ડી પણ એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તા નથી. માટે બી અને એ અને બી બંને એકબીજાના ઇનેન્સ્યોમર્સ તરીકે વર્તે છે એવું કહી શકાય. હવે સી ઘટક વિશે વિચારીએ. આ સી અવકાશી સમઘટકને એ સાથે સરખામણી કરો તો એ સીનો કે સી એનો એકબીજાના વસ્તુ પ્રતિબિંબ તરીકે વર્તા નથી. ભલે અધ્યારોપિત થતા નથી એવું કહી શકાય, પણ પહેલી જે વ્યાખ્યા છે, પહેલો જ મુદ્દો છે આપણી પાસે, વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તા હોવા જોઈએ. તો એના આધારે એ અને સી પણ એકબીજા ઉપર એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તા પણ નથી અને અધ્યારોપિત પણ થતા નથી. માટે એ અને સી અને એ પણ એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ તરીકે નથી વર્તા અને અધ્યારોપિત થતા નથી. ધેટ મીન્સ ઇનેન્સ્યોમર્સ નથી. સી અને બી પણ એકબીજાના વસ્તુ પ્રતિબિંબ નથી, અધ્યારોપિત થતા નથી. માટે એ પણ એકબીજાના ઇનેન્સ્યોમર્સ તરીકે ન ગણી શકાય. હવે સી ને ડી સાથે વિચારીશું તો અહીં હું આરસી તલ મૂકું. મેં અહીં એવી જગ્યાએ આરસી તલ મૂક્યા છે કે જ્યાં વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તતા હોય. આરસી તલ અહીં સી ને ડી સાથે આરસી તલ વિચારીશું તો સી અને ડી બંને એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તે છે. જુઓ, આ સીનું પ્રતિબિંબ સામે સમતલને લંબ હોવાથી સીની સામે સી દેખાશે, સીએલની સામે સીએલ દેખાશે, સીએલની સામે સીએલ, સીએલની સામે સીએલ, એચ એચ
એચ અને એચ. પણ સી અને ડી બંને એકબીજા વસ્તુ પ્રતિબિંબ છે પણ અધ્યારોપિત નહીં થઈ શકે. કેવી રીતે? તો અહીંથી આ સી ઘટકને ઉપાડું અને આ ડી ઘટક ઉપર મૂકું તો મેં તમને અગાઉ કીધું એમ આ એચ ઉપર ડી બંધારણના આ એચ ઘટક ઉપર સીએલ અધ્યારોપિત થશે. સેમ વસ્તુ આ એચ ઉપર બરાબર આ સીએલ અધ્યારોપિત થશે. સેમ વસ્તુ આ સીએલ ઉપર આ એચ અધ્યારોપિત થશે. આ સીએલ ઉપર એચ અધ્યારોપિત થશે. માટે ઇનેન્સ્યુમર્સની વ્યાખ્યા પ્રમાણે સી અને ડી ઘટક પણ એકબીજાના ઇનેન્સ્યુમર્સ તરીકે ઓળખી શકીએ. વ્યાખ્યા આપણે કીધી હતી એ પ્રમાણે વસ્તુઓને પ્રતિબિંબ તરીકે વર્તે અને એકબીજા પર અધ્યારોપિત ન થાય એવા એક જ અણુના બે સમઘટકો કે જેઓને આપણે ઇનેન્સ્યુમર્સ તરીકે ઓળખી શકીએ. માટે અહીં આગળ સી અને ડી બંને એકબીજાના ઇનેન્સ્યુમર્સ કહેવાશે. ચોથો અવકાશી ઘટક ડી માટે વિચારીએ તો ડીમાં ડીને એ સાથે સરખામણી કરો તો ડી અને એ પણ એકબીજાના વસ્તુ પ્રતિબિંબ નથી. માટે એ પણ ઇનેન્સ્યુમર્સ તરીકે ન ઓળખી શકાય. ડી અને બી પણ એકબીજાના વસ્તુનું પ્રતિબિંબ નથી. માટે એ પણ એકબીજાના ઇનેન્સ્યુમર્સ માટે ન વિચારી શકાય. સેમ વસ્તુ સી અને ડી પણ એકબીજાના ઇનેન્સ્યુમર્સ છે. માટે ડી એ સીનો મોટો સી એ ડીનો વસ્તુને પ્રતિબિંબ તરીકે વર્તે છે. માટે અહીંયા આગળ મેં ડબલ એરા અહીં બતાવ્યા છે. સી એ ડી સાથે ઇનેન્સ્યુમર્સ તરીકે વર્તશે, ડી એ સી સાથે ઇનેન્સ્યુમર્સ તરીકે વર્તશે. માટે આપેલા અણુમાં ટોટલ બે ઇનેન્સ્યુમર્સ જોવા મળશે કે જેમાં એ અને બી ઇનેન્સ્યુમર્સ અને સી અને ડી ઇનેન્સ્યુમર્સ તરીકે વર્તશે. આજે સમજૂતી પછી આપણે આગળ જઈએ તો અહીં આપણે જે ઉદાહરણ લીધું ને એમાં કિરાલ કાર્બનની સંખ્યા 2 હતી. માટે 2:2 પ્રમાણે 2:n પ્રમાણે 2:2 પ્રમાણે ટોટલ 4 સમઘટકો પ્રાપ્ત થશે. બીજું ઉદાહરણ આપું તમને એનું. દાખલા તરીકે સિમ્પલ ઉદાહરણ 2, 3, 4 ટ્રાયક્લોરો પેન્ટેન 2, 3, 4 સે ઉદાહરણ ચેન્જ કરીએ આપણે. टू 3 डायब्रोमो 4 क्लोरो पेंटेन. આમાં તમે જોશો તો કિરાલ કાર્બનની સંખ્યા ટોટલ 3 થશે. આ 1, આ 2, આ 3. બીજું ઉદાહરણ એવું વિચારીએ આપણે. દાખલા તરીકે CH3 CH Cl CH Cl CH Cl COOH. આમાં વિચારીએ 2, 3, 4 ટ્રાયક્લોરો પેન્ટેનોઇક એસિડ. એમાં પણ કિરાલ કાર્બનની સંખ્યા 1, 2 અને 3 થશે. એટલે કે કિરાલ કાર્બન
ની સંખ્યા 3 થશે. માટે અહીંયા આગળ આના અવકાશી ઘટકો જે રીતે આપણે અહીંયા આગળ ઉપર 2,3 ડાયક્લોરોબ્યુટેનમાં જોયું હતું કે n બરાબર 2 લેતા 2⁻² પ્રમાણે 4 અવકાશી સમઘટકો મળે છે. સેમ એ જ રીતે અહીંયા આ ઉદાહરણમાં અને આ ઉદાહરણમાં 3 કિરાલ કાર્બન છે. માટે 3 કિરાલ કાર્બનને કારણે તેના અવકાશીય સમઘટકોની સંખ્યા 2n, જ્યાં n બરાબર અસમ કાર્બનની સંખ્યા, કિરાલ કાર્બનની સંખ્યા. અને અહીંયા આપણે આપેલા ઉદાહરણમાં n બરાબર 3 છે. માટે n બરાબર 3 લેતા 2n પ્રમાણે 2/3 પ્રમાણે ટોટલ 8 અવકાશીય સમઘટકો આના અને આના એ બંનેના 8 સમઘટકો પ્રાપ્ત થશે. સેમ વસ્તુ આપણે એક ઉદાહરણ આપણે જાણીએ છીએ, જે રોજબરોજની ક્રિયામાં આપણે તમે થિયરીમાં, બાયોલોજીમાં ને કેમેસ્ટ્રી બધેમાં જુઓ છો. ગ્લુકોઝ. ગ્લુકોઝ કે જેનું અણુસૂત્ર C6H12O6 છે. બંધારણ વિચારો CHO, CHOH, 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 CHOH અને CH2OH. આ બંધારણમાં ટોટલ 4 કિરાલ કાર્બન છે. 1, હું સ્ટાર દોરું છું, 2, 3 અને 4. માટે ગ્લુકોઝમાં જેને આલ્ડોહેક્ઝોઝ કહીએ છીએ આપણે, આલ્ડોહેક્ઝોઝ કહીએ છીએ, એમાં 4 કિરાલ કાર્બન છે. માટે n બરાબર 4 પ્રમાણે 2n પ્રમાણે 2/4 પ્રમાણે 16 અવકાશીય ઘટકો આપણા આ આલ્ડોહેક્ઝોઝના થશે. એમાંના આપણે શીખેલા છીએ 8D પ્રકારના, કેપિટલ D, અને 8L પ્રકારના. એમાંનું એક બંધારણ આપણે D ગ્લુકોઝ તરીકે ઓળખીએ છીએ. આમ કેટલા અવકાશીય ઘટકો પ્રાપ્ત થશે એનો આધાર એ અણુમાં રહેલા અસમ કાર્બન, કિરાલ કાર્બનની સંખ્યાને આધારે નક્કી થાય છે. અહીંયા આપણે જોયું 1, 2, 3 અને 4 છે. માટે 2n પ્રમાણે 2/4 પ્રમાણે 16 બંધારણ થશે. આ 16 અવકાશી ઘટકોમાંથી 8 કેપિટલ D અને 8 કેપિટલ L વિન્યાસ દર્શાવે છે. એમાંનું એક બંધારણ આપણું D ગ્લુકોઝ તરીકે આપણે ઓળખતા હતા. આમ કેટલા અવકાશી ઘટકો પ્રાપ્ત થશે એનો આધાર એ કાર્બનિક અણુમાં રહેલા કિરાલ કાર્બનની સંખ્યાને આધારે જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડાયસ્ટીરિયોઆઇસોમર્સ અને મેસો સમઘટકો વિશે વાત કરીશું. ત્રણેય વસ્તુ એકબીજા સાથે પેરેલલ છે, પરંતુ આજે ઇનેન્સિયોમર્સ તરીકે ડિટેલમાં એક કરતાં વધારે ઉદાહરણ લઈને આપણે શીખ્યા છીએ અને કેટલા અવકાશી ઘટકો પ્રાપ્ત થશે એના વિશે પણ અગાઉ આપણે વાત કરી છે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર, બાય.